ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ જ્યારે આઈએએસ પ્રતિભા દહિયાના સમક્ષ મીડિયા પહોંચ્યું ત્યારે શું તે મીડિયાને મૂર્ખ સમજી અને ખોટું બોલી રહ્યા હતા? મહત્વની વાત એ છે કે ભાવનગરમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ કઈ રીતે વ્યાપી ગયો છે તેના સમાચાર કાલે માધ્યમો પર તમે જોયા હશે અને એ સમાચાર બ્રેક કરવા માટે ન્યૂઝરૂમ અને સ્વમાનની ટીમે લાંબા સમય સુધી મહેનત કરી હતી, પરંતુ જ્યારે આઈએએસ પ્રતિભા દહિયા કે જેમના ડ્રાઈવર મોમીન પર આક્ષેપો લાગ્યા છે તોડકાંડના અને અશાંતધારાની ફાઇલના ક્લિયરન્સ માટે કરવામાં આવી રહ્યો હતો તે પ્રકારની વાત સામે આવી ત્યારે આઈએએસ દહિયા આજે પત્રકારો સમક્ષ આવ્યા અને કઈ પ્રકારે તેઓ જૂઠું બોલ્યા તેની મારે તમને વાત કરવી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરમાં એક વ્યવસ્થિત રીતે મોડેસ ઓપરેન્ડી સાથે કારસ્તાન ચાલી રહ્યું હોવાના લાંબા સમયથી ચર્ચા અને લોકમુખે વાર્તાઓ ચાલી રહી હતી. આ સમાચાર ધ્યાને આવતા સ્વમાન અને ન્યૂઝરૂમના પત્રકારો દ્વારા એક સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું આ ભ્રષ્ટાચારના ભોરિંગને ઉઘાડો પાડવા માટે, અને અમારા હાથ લાગ્યા કેટલાક ચોક્કસ પુરાવા, જેમાં સીસીટીવી ફૂટેજથી લઈ ઓડિયો રેકોર્ડિંગ્સ અને કોલ રેકોર્ડિંગ્સ પણ અમે મેળવી અને ગઈકાલે જનતાની સમક્ષ મૂક્યા. આ સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે સરકાર સુધી ખળભળાટ મચી ગયો અને આઈએએસ લોબીમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે ખરેખર આ પ્રકારે ભ્રષ્ટાચાર ચાલે છે કે શું. તાજેતરનું જ ઉદાહરણ સુરેન્દ્રનગરનું હતું કે જ્યાં ઈડીને દિલ્હીથી સુરેન્દ્રનગર આવવું પડ્યું અને કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થઈ. આ સમાચારોની વચ્ચે હવે ભાવનગરના ભ્રષ્ટાચારના ભોરિંગના જ્યારે અમે ખુલાસા કર્યા, પુરાવાઓ રજૂ કર્યા, ત્યારે ભાવનગરના આઈએએસ અધિકારી પ્રતિભા દહિયા કે જેમનો ડ્રાઈવર મોમીન સીસીટીવી કેમેરામાં કેદ થયો, કોલ રેકોર્ડિંગમાં કેદ થયો અને તે અશાંતધારાની ફાઇલના ક્લિયરન્સ માટે ₹15 લાખના તોડની માંગણી કરી રહ્યો હતો. આ એક પ્રકારનું એક્સટોર્શન છે, એટલે કે ખંડણી પણ છે. આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ આઈએએસ પ્રતિભા દહિયા શું કહેશે પત્રકારોને તેના પર સૌ કોઈની નજર હતી અને આજે પ્રતિભા દહિયાએ વાતો કરી પત્રકારો સાથે પત્રકાર પરિષદમાં, અને લાંબી લચક વાતમાં તેમણે એક વાત કહી કે અમે ભાવનગરના એસપીને એકનોલેજમેન્ટ આપી અને ફરિયાદ આપી છે, તેઓ હવે તપાસ કરશે કે આ શું હતું. બેનનું કહેવું હતું કે અમારો ડ્રાઈવર તો કોન્ટ્રાક્ટ બેઝ છે, મારી પાસે 2 ડ્રાઈવર છે અને અમે કંઈક ગુપ્ત વાતો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ સાથે શેર ન કરતા હોય. તે બાબતમાં પણ વિચારવા જેવું કે શું એવું ગુપ્ત करता हशो कि તમે વાત न शेयर करो. मैंने वीडियो देखा है, मैंने सुना है. अब वो मेरा नाम ले रहा है तो उसके साथ मेरा कोई इन्वॉल्वमेंट नहीं है. ड्राइवर हमारा रेगुलर स्टाफ नहीं होता जिसके साथ हम कोई अंगत बात करें. ड्राइवर आउटसोर्सिंग का स्टाफ है, उसके साथ वो सिर्फ गाड़ी चलाता है. और जो मेरे 2 ड्राइवर हैं, तो जो दूसरा ड्राइवर है कभी वो गाड़ी चलाता है, कभी ये गाड़ी चलाता है. तो उसके साथ मेरी कोई आज तक कोई ऐसी अंगत बात हुई हो, मेरी कोई इन्वॉल्वमेंट उसमें नहीं है. तपास का विषय है. बाकी अब मैं एसपी सर को इस चीज़ के बारे में लिख रही हूँ कि आगे वो कार्रवाई इस चीज़ पे करें. आज मैंने कंप्लेन उनको एक लॉन्च करी है. માની લઈએ કે વાત સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ એક સવાલ હજુ યથાવત છે કે જ્યારે અમે ભાવનગરના એસપીને ફોન કર્યો ત્યારે ભાવનગરના એસપીએ કહ્યું કે હજુ સુધી મને કોઈ ફરિયાદ મળી નથી. તો શા માટે આઈએએસ પ્રતિભા દહિયાએ આ પ્રકારે પત્રકારોને જવાબ આપી અને કહ્યું કે અમે એસપીને ફરિયાદ આપી છે, એકનોલેજમેન્ટ આપી દીધું છે? શું પત્રકારોને મૂર્ખ સમજ્યા હશે કે પછી તેમને લાગતું હશે કે પત્રકારો આ વાતને કન્ફર્મ કરશે નહીં જિલ્લા પોલીસવાળા સાથે અને મારા કહ્યા પ્રમાણેની વાત ચાલશે? રાહ જોઈ રહ્યા છીએ ક્યારે પ્રતિભા દહિયા ફરિયાદ આપે છે અને પછી એ રાહ જોઈ રહ્યા છીએ કે પોલીસમાં કેટલું પાણી છે આ ભ્રષ્ટાચાર મામલાની તપાસ કરી ખરેખર કોણ કોણ આરોપીઓ બને છે તેને પોલીસ પકડે છે, તેમના વિરુદ્ધમાં ગુનો નોંધાય છે અને તપાસમાં નામ ખુલ્યા બાદ તેમને જેલના સળિયા પોલીસ ગણાવી શકે છે કે કેમ. તપાસ ખૂબ ઊંડી કરવી પડશે, લાંબી ચાલશે, અમે પણ સમજીએ છીએ, પરંતુ ગુજરાતની પોલીસ પર ગુજરાતના નાગરિકોને ગૌરવ છે અને આશા રાખીએ કે ભાવનગરમાં આ ભ્રષ્ટાચારના ભોરિંગની તપાસમાં પોલીસ જરા પણ કાચું નહીં કાપે અને ગુજરાતનું ગૌરવ યથાવત પોલીસ માટે રહેશે. આ પ્રકારના વિગતવાર અહેવાલ અને વિશ્લેષણો હજી જોતા રહેજો. ભાવનગરની આ ઘણી બધી વાતો આપણે કરવાની છે જે આ ભ્રષ્ટાચારના ભોરિંગ સાથે સંકળાયેલી છે. નમસ્કાર.